નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 4 ઈરાનીઓની પોરબંદરમાં પૂછપરછ। ભારતીય યુવાધનને બરબાદ કરવા દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી। પોરબંદરમાં પશુપાલન વિભાગના ભ્રષ્ટાચારમાં પોલીસ ફરિયાદમાં વિલંબ। ગાંધીનગરથી માત્ર અધિકારી સામે ફરિયાદના આદેશને લઈ અનેક સવાલ। લાંબા ગામનું 5 વર્ષનું બાળક બન્યું શ્વાનનો શિકાર। ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે પોરબંદર ખસેડાયો। પોરબંદરમાં આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાથી લોકોને પડી મુશ્કેલી। જિલ્લા પંચાયત કચેરી ખાતે દૂર દૂરથી આવતા અરજદારોને હાલાકી। પોરબંદરમાં એક દાયકા પૂર્વે પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જે અંગે નાયબ નિયામક સામે પોલીસ ફરિયાદના આદેશ બાદ હજુ પણ ફરિયાદ નોંધાઈ નથી। તો પોલીસ ફરિયાદ પણ માત્ર અધિકારી પર નોંધવાનો હુકમ થયો છે, ત્યારે તેમાં સંડોવાયેલા અન્ય શખ્સોનું શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી હરતા ફરતા દવાખાનાની યોજનામાં પોરબંદર જિલ્લામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જેમાં અહીં જિલ્લા પંચાયતના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવતા નથી। આવા ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે। પશુપાલન વિભાગનો પણ પર્દાફાશ કરી અધિકારી રાવલને સસ્પેન્ડ કરવા સુધીની નોબત આવી હતી, પરંતુ સવાલ એ છે કે આવા અધિકારી સસ્પેન્ડ થયાના 5 વર્ષ વીત્યા હોવા છતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। વર્ષ 2020ના સપ્ટેમ્બર માસમાં નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવાનો આદેશ આવી ગયો હતો અને ત્યારબાદ વધુ વિભાગીય તપાસ ચાલુ હતી, જેમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં ગાંધીનગરથી નિયામકે પોલીસ ફરિયાદના આદેશ કરી દીધા છે અને તેના આધારે પોરબંદર પશુપાલન વિભાગે ફેબ્રુઆરી માસમાં પોલીસ ફરિયાદ માટેની અરજી પણ કરી દીધી છે, પરંતુ તેમાં પુરાવાનો અભાવ લાગતા તકેદારી આયોગને તે બાબતની જાણ કરવામાં આવી હતી અને વર્ષ 2025ના જુલાઈ માસ અને બાદમાં ડિસેમ્બર માસમાં તકેદારી આયોગને ફરી જાણ કરવામાં આવી હતી, પરંતુ તકેદારી આયોગ દ્વારા હજુ સુધી પૂરતા પુરાવા આપવામાં ન આવ્યા હોવાનું જાણવા મળે છે। મારું નામ ડોક્ટર હાર્દિક વેકડિયા, ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પોરબંદર। સાહેબ, ડેપ્યુટી ડાયરેક્ટર રાવલ હતા વર્ષ 2020માં અને એમનું સમગ્ર કૌભાંડ ગુજરાતી પોરબંદરમાં પર્દાફાશ થયું। લાખો રૂપિયાનું કૌભાંડ હતું હરતા ફરતા દવાખાના નામે। મામલે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। એનું કારણ શું અને કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? ગાંધીનગર હેડ ઓફિસથી ફેબ્રુઆરી 2025ની અંદર અરજદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવા જણાવેલ એ અનુસંધાને અત્રેની કચેરી દ્વારા ફેબ્રુઆરી 2025ની અંદર જ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં પોલીસ સ્ટેશનથી અમુક પૂરતા માટેના EBC પ્રકારના વિગતો માટેના કાગળો એવિડન્સ સ્વરૂપે રજૂ કરવા જણાવેલ, જે અત્રેની કચેરીથી ગાંધીનગર દ્વારા મંગાવેલ છે, જે રજૂ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ મામલે વધુ એ પણ સવાલ છે કે આ સમગ્ર પ્રકરણમાં માત્ર અધિકારી રાવલ જ સંડોવાયેલો નથી, પરંતુ તેની સાથે અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે, ત્યારે તેની સામે પોલીસ ફરિયાદ કેમ નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। ગુજરાતની પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રકરણનો। પ્રકરણ હતું જિલ્લા પંચાયતનું। જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ડેપ્યુટી ડાયરેક્ટર કેતન રાવલ સહિતનાઓએ કરેલો ભ્રષ્ટાચાર, ફરતા ફરતા દવાખાનાના નામે મૂંગા પશુઓના મોઢામાંથી કોળીઓ કાઢી અને કરવામાં આવ્યો હતો ભ્રષ્ટાચાર। ભ્રષ્ટાચાર મામલે વર્ષ 2020માં
ગુજરાત ન્યૂઝ પોરબંદરે પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ અધિકારી કેતન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કર્યાના 5 વર્ષ સુધી વિભાગીય તપાસ ચાલી અને ત્યારબાદ જાન્યુઆરી ફેબ્રુઆરી માસના 2025ના વર્ષમાં આ અધિકારી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની એટલે કે પોલીસ ફરિયાદ કરવાનો ગાંધીનગરથી આદેશના 1 વર્ષ બાદ પણ પોલીસ ફરિયાદ નહીં. પશુપાલન વિભાગ જે છે જિલ્લા પંચાયત તેના જણાવ્યા મુજબ તેમણે પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી દીધી છે, પરંતુ પોલીસે પુરાવાના અભાવે ફરિયાદ દીધી નથી અને વધુ પુરાવાની માંગ કરી છે ગાંધીનગરના પશુપાલન વિભાગ પાસે. આ વાત અને અનેક મહિનાઓ વીતા હોવા છતાં ગાંધીનગરનું પશુપાલન વિભાગ પોલીસને પૂરતા પુરાવાઓ ન આપતું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સવાલ આટલો જ નથી, પરંતુ સવાલ એ છે કે આ સમગ્ર પ્રકરણનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે માત્ર કેતન રાવલ જ નહીં પરંતુ અનેક શખ્સોની સંડોવણી સામે આવી હતી. જે હરતા ફરતા દવાખાનાના નામે બિલો ઉધારી દેવામાં આવ્યા હતા, તે જે એજન્સી હતી તે એજન્સીના પ્રોપરાઇટરને જે તે સમયે પરિસ્થિતિ એવી હતી કે તેઓ હાલી ચાલી પણ શકે એમ નહોતા. પેરાલિસિસના તેઓ દર્દી હતા, તો તેમના નામે ચેકમાં સહી કરી અને પૈસા કોણે ઉધારી લીધા છે, સવાલ તે પણ ઉભો હતો. અને માત્ર એક શખ્સ કે એક અધિકારી સંડોવાયેલો નહીં પરંતુ અનેક શખ્સો આમાં સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં કાર્યવાહી માત્ર ડેપ્યુટી ડાયરેક્ટર કેતન રાવલ સામે જ કરવાનો આદેશ આવ્યો છે. ફોજદારી કાર્યવાહી એટલે કે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આવ્યો છે. ત્યારે આ મામલે સંડોવાયેલા અન્ય શખ્સોના પણ નામ ખુલ્યા હોય તેની સામે કાર્યવાહી કેમ નહીં, અને અન્ય શખ્સોના નામ ખુલ્યા નહોતા અને ખુલ્યા હતા તો કાર્યવાહી કરવાનો આદેશ કેમ ન આવ્યો, એવા અનેક સવાલો પોરબંદર વાસીઓ ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે સુખ થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. લાંબા ગામના 5 વર્ષીય બાળકને શ્વાને કરડી લેતા બાળકની હાલત ગંભીર બની હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને અન્ય શહેરમાં રિફર કરાયો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં શ્વાનનો આતંક જોવા મળે છે. અવારનવાર શ્વાન કરડવાના બનાવ સામે આવે છે, ત્યારે હવે નજીકના જિલ્લાના લાંબા ગામે શ્વાને રીતસર આતંક મચાવ્યો હોય તેમ જામડા ટેટુ નરસિંહ નામના 5 વર્ષીય બાળકને આખા શરીરે ફાડી ખાતા આ બાળકને ગંભીર સ્થિતિમાં સારવાર માટે પોરબંદર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી વધુ સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. ગઈકાલે પોરબંદરના વિસાવાડા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોની મદદ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો આવ્યા હતા અને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગુજરાતના પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા નીકળેલા રાજસ્થાનના એક પરિવાર દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ મહાદેવના શરણે કાર મારફતે જતા હતા, ત્યારે પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા પરિવારના 2 મોભીઓના કરુણ મોત નીપજ્યા હતા અને પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે આ અકસ્માતની જાણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા તથા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થયેલ 5 દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે ટીમે હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સાથે સંકલન સાધ્યું હતું. અકસ્માત બાદની પોલીસ કાર્યવાહી, પંચનામું અને કાગળકામમાં પરિવાર મૂંઝવણમાં હતો, ત્યારે રેડક્રોસની ટીમે તમામ પ્રક્રિયામાં સક્રિયપણે મદદ કરી હતી. તેમજ મૃતક સભ્યોના મૃતદેહને રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ઉદારતા દાખવીને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન મોકલી આપવાની તમામ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદર શહેરના માણેકચોક વિસ્તારમાં રસ્તા પર ખોદકામ બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો નથી, જેમાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે પાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા આ રસ્તાને તાત્કાલિક સમથળ કરવા રજૂઆત કરી છે. પોરબંદર શહેર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર માર્ગો પર ખોદકામ કરવામાં આવે છે, પરંતુ બાદમાં રસ્તા સમથળ કરવામાં ન આવતા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાયવાડીથી માણેકચોક જતા રસ્તે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ખોદકામ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું ન હતું અને ખોદકામનો મલબો પણ યોગ્ય સમથળ કરવામાં આવ્યો ન હતો, જેથી અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ત્યારે આ બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પાલિકાના પૂર્વ સદસ્ય જીવન જુંગી દ્વારા આ રસ્તાને તાત્કાલિક સમથળ કરવા રજૂઆત કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વર્ષોથી આધાર કાર્ડ સેન્ટર આવેલ હતું, પરંતુ કોઈ કારણોસર છેલ્લા ઘણા દિવસોથી જિલ્લા પંચાયતનું આધાર કાર્ડ સેન્ટર બંધ કરી દેવામાં આવતા અહીં કામગીરી માટે અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં તેમજ શહેરમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ સેન્ટર કાર્યરત છે. શહેરના મહાનગરપાલિકા કચેરી, જૂની કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડના સેન્ટરો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ સેન્ટર છેલ્લા ઘણા દિવસોથી બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી આ કચેરી ખાતે આધાર કાર્ડ કામગીરી માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જિલ્લા પંચાયત કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાથી અરજદારોને અન્ય સેન્ટર ખાતે ધક્કા ખાવા પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ટીબી મુક્ત પંચાયતોની વાતો થઈ રહી છે. જો કે ટીબીના દર્દીઓને તપાસવાની જેની જવાબદારી છે તે ડોક્ટરો અને અધિકારીઓ તપાસતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી. ટીબીની કામગીરી જે જિલ્લામાં ચાલી રહી છે, ટીબીની કામગીરી જે પ્રકારે બતાવવામાં આવે છે એ પ્રકારે કામગીરી યોગ્ય રીતે ચાલતી નથી તેવી ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને એમના હેડ છે ડોક્ટર સીમા પોપટિયા, તેઓ એમના જે છે આરોગ્ય કેન્દ્રના જે પ્રમાણે ટીબીના દર્દીઓ નિયમિત રીતે તપાસવામાં આવતા હોય એવો નિયમ હોય છે, એ રીતે નિયમિત તપાસવામાં આવતા નથી. એ સિવાય પણ કેટલાક કેસમાં ડોક્ટર પોપટિયા પોતે જાતે ચેક કરવાનું હોય છે, તો તેઓ પણ કોઈ ટીબીના એક પણ દર્દીને તેઓ તપાસતા નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. અને પોસ્ટ વેરિફિકેશન આપે કરવાનું હોય છે, જે પણ થતું નથી એવી ફરિયાદ ઉઠી છે. શું કહેશો? હું ડોક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર. ટીબી પ્રોગ્રામની વાત કરીએ તો ખરેખર પહેલા કરતા જે કન્ડિશન છે, જે મરણ થતું હતું એમાં લગભગ 50% ઘટાડો થયો છે. અને ટીબીના કેસીસ પણ જે છે એ પહેલા કરતા ઓછા થયા છે. ઘણા પંચાયતો ટીબી ફ્રી પણ જાહેર કરવામાં આવેલ છે. બાકી આ ક્રોસ ચેકની વાત છે તો સીમાબેન ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર છે અને ઓફિસર તરીકે જ્યારે પણ એ ફિલ્ડમાં જાય છે તો એ ક્રોસ ચેક કરે જ છે. અને વધારે ડિટેલ જોઈએ તો એમને પાસે અવેલેબલ હશે, આપ એમનો સંપર્ક કરી શકો છો. એમને પાસે ડિટેલમાં ડોક્ટર સીમાબેન દર્દીઓ જાતે જોવે છે ખરા છે? આપણે તપાસ્યું ત્યારે? હા, સીમાબેન એ મેડિકલ ઓફિસર, જે ટીબી વિભાગ છે એમાં મેડિકલ ઓફિસર તરીકે જ એમનું પોસ્ટ છે અને એને પાસે ડીટીઓ નું ચાર્જ છે. તો ત્યાં દવાખાનામાં એ ઓપીડી પણ જોવે છે, જેમાં ટીબીના દર્દીને પણ બી કોઈ સમસ્યા હોય તે મદદરૂપ થાય છે. આંકડા તમે કીધા એ સરકારી ચોપડે આંકડા તમને જગ્યા ખરેખર વાસ્તવિકતા એવી નથી. એ ગામમાં ટીબી ફ્રી છે ત્યાં પણ એવો ટીબીના પેશન્ટ હોય એવું આવે છે. અને જે કાંઈ આ જે કામગીરી સરકારી ચોપડે જે સારી બતાવી, વાસ્તવિકતા એવી નથી એવું કહે છે લોકો. હવે સરકારને ટીબી ફ્રીને જે અમુક ગાઈડલાઈન હોય છે, તો એ ગાઈડલાઈન જે છે એમને જાહેર કરવામાં નથી આવતો. એના માટે કમિટી બનાવવામાં આવે છે અને એ ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં બનાવવામાં આવે છે. જેના માટે આ વર્ષ જે છે એ કમિટીને નિર્માણ થઈ ગયો છે અને એ લોકો એમને રીતે પંચાયતમાં જઈને તપાસ પણ કરી રહ્યા છે કે ટીબીના ડેટા જે છે એ સાચા છે કે નહીં. બરોબર. અને એ જે ગાઈડલાઈન છે ક્રાઇટેરિયા પ્રમાણે, એવું નથી કે જે વિસ્તાર ગામનું હોય એ જ હેલ્થ સ્ટાફ દ્વારા તપાસ કરાવવાની, બલકે બીજા ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં બીજા પીએસસી અથવા મેડિકલ કોલેજમાંથી ટીમ બનાવીને એને ક્રોસ ચેક કરવામાં આવે છે કે ખરેખર જે ડેટા એ લોકો આપ્યા છે એ સાચું છે કે નહીં. અને એ ડેટા વેરીફાઈ કર્યા પછી જ બરોબર નક્કી કરીને કે જે પંચાયત ક્રાઇટેરિયા મુજબ ટીબી ફ્રી એ પાત્ર ધરાવતા હશે એમને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં ટીબી આવશે. છે કે નહીં કઈ ક્યાં મશીનથી ટેસ્ટ કરે? ટીબી છે કે નહીં એના માટે અત્યારે તો ગામે ગામ અત્યારે એક
એક્સરે બી આવ્યો છે પોર્ટેબલ, જેને દ્વારા પણ તપાસ થઈ રહ્યા છે. બાકી સ્પુટમનો બી તપાસ જે છે એ અમુક CSC ખાતે, આજે 4 CSC છે તો લગભગ દરેક CSC ખાતે CB-નટ મશીન હોય છે, જેમાં ગરફાનું તપાસ કરવામાં આવે છે, જેમાંથી TBનું જંતુ છે કે નહીં એ ખબર પડે. અને બીજું, એ જે દવા અમે આપીએ છીએ એ દવાની અસર થાય છે કે નહીં એ પણ ખબર પડે છે. કેમ કે અત્યારે પ્રોબ્લેમ શું છે કે ઘણા TBના દર્દીને જે અમે દવા આપીએ છીએ એને અસર નથી થતો, જેને લીધે એને જે સુધારા થવું જોઈએ એ સુધારા થતો નથી. આ TBની દવા શું છે કે લગભગ 6 મહિનાથી ઉપર જ લેવું પડે. તો લોબી ટ્રીટમેન્ટ છે, જેને લીધે અમુક દર્દીઓ જે છે એ લેવા નિયમિત આ દવા લેતા નથી, જેના કારણે રેસિસ્ટન્ટ દર્દી પણ થઈ જાય છે. ટ્રુનેટ મશીન જ્યાં છે એ પહેલા કઈ રીતે ચકાસણી થતી ટીબી છે કે નહીં? પહેલા એ સ્પુટમ તપાસ કરવામાં, ગરફા તપાસ કરવામાં આવ્યો, પણ પછી શું છે અમુક દર્દીઓને દવા આપ્યા પછી પણ એને અસર નહીં થતું. તો ટેકનોલોજી એડવાન્સ થયા તો પછી હવે આ મશીન જે છે જેમાં ગરફા તપાસ કરવામાં આવે છે, સાથે સાથે એ દવા નું અસર થાય છે કે નહીં એ પણ બતાવે છે. અત્યારે મશીનની ગાઈડલાઈન છે એ પ્રમાણે એના લીધે કેસમાં ઘટાડો છે એવું વાસ્તવિકતા એવી નથી એવું કે અગાઉથી ગાઈડલાઈન હતી પેલા ગરફાની ચકાસણી કરતા? ના, અમે નથી કહેતા કે અચ્છા એ ડેટા આધારિત હોય છે. અમારે તો જે મશીનની કમાલ, ટ્રુનેટ મશીનની કમાલ જેવું કે આંકડા ગઈતા એની પાછળ મેઇન જો અમારા પાસે જે હેલ્થ નેટવર્ક છે ને 1000ની વસ્તીમાં આશા છે, અને પછી એ રીતે 5000ની વસ્તીમાં MPHW, FHW અને CHO છે. તો એ જે છે એ રીતે બેઝ નીચેથી જ માહિતી ભેગા કરીને અને પછી અમારો ડેટા તૈયાર થાય છે. હવે ડેટા આધારિત જ છે, ડેટાબેઝ જ જે બી અમે જે બી અમારે અભિપ્રાય આપવો હોય ડેટાબેઝ હોય છે. નીચેનો ડેટા છે ને એ અધિકારી કે પ્રમાણે ભરવામાં આવે ડેટા બધો. ના, એ અધિકારી ટીવીના અધિકારી કે અમારા ધ્યાનમાં તો એવું નથી, એટલે અમે વેરીફાય પણ કરીએ છીએ. સપોઝ આ TB મુક્ત પંચાયતની વાત કરીએ છીએ તો એ ગામ નહીં બલ્કિ એરિયાનું હેલ્થ સ્ટાફ ને બીજા થ્રુ અમે ક્રોસ ચેક કરાવીએ. પોરબંદરમાં પર્યટન પર્વ અંતર્ગત ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં ખ્યાતનામ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આગવી શૈલીમાં દેશભક્તિ, હાસ્યરસ અને લોકગીતોની રજૂઆતથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પર્યટન પર્વ નિમિત્તે પોરબંદર ચોપાટીના હાથી ગ્રાઉન્ડ ખાતે ખ્યાતનામ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમની આગવી શૈલીમાં દુહા, છંદ, લોકગીતો, દેશભક્તિ તથા હાસ્યરસની રજૂઆતથી દરિયાકાંઠાનું સમગ્ર વાતાવરણ લોક સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત જનસમૂહનું મન મોહી લીધું હતું. આ લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગુજરાતની સમૃદ્ધ લોક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ભાવસભર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં પોરબંદરના નાગરિકો અને કલાપ્રેમીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ઉલ્લાસભેર માણ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખોવાઈ ગયેલ 3 જેટલા મોબાઈલ ફોન શોધી અલ્પેશ મેરામણ સોલંકી, જય ભરત કેશવાલા અને ભોજાભાઈ ગરચર નામના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોરબંદરની બાલા હનુમાન ગૌશાળાના બુલ ચંદ્રરાજનો રાજકોટમાં યોજાયેલ એક શોમાં પ્રથમ નંબર આવ્યો હતો, જેમાં ઇન્ડિયન કેટલ શોમાં વિજેતા બુલને 3,51,000નું માતબર પુરસ્કાર મળ્યું હતું. રાજકોટમાં યોજાયેલ ઇન્ડિયન કેટલ શોમાં પોરબંદરની બાલા હનુમાન ગૌશાળાના બુલ ચંદ્રરાજનો પ્રથમ નંબર આવતા બેસ્ટ બુલનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો, તેમજ ₹3,51,000ના પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગૌપ્રેમી કેતનભાઈ ગજ્જરે આ રકમ ગૌમાતાના કલ્યાણ માટે ઇન્ડિયન કેટલ શોના આયોજકોને આપવાની જાહેરાત કરી હતી. તેમની આ વિશેષ પ્રવૃત્તિને પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના આગેવાનોએ બિરદાવી હતી. ગૌપાલન ક્ષેત્રે કેતનભાઈ ગજ્જરે પોરબંદરનું ગૌરવ વધાર્યું છે, ત્યારે પોરબંદરવાસીઓએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં માર્ગ સુધારણા કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાના નવીનીકરણથી
લોકોને રાહત થશે તેવી આશા સેવાઈ રહી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર શહેરના ખીજડી પ્લોટ પેરેડાઇઝ ફુવારા નજીક ગલી વિસ્તારમાં માર્ગ સુધારણા અને રિપેરિંગની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જરૂરી સ્થળોએ રોડને ડામરથી મજબૂત બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે અને ઝડપથી કરવામાં આવી રહી છે. માર્ગોની હાલત સુધરતા વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેમજ નાગરિકોને રોજિંદી અવરજવર માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે. સાથે સાથે શહેરના માર્ગોની ગુણવત્તા અને સૌંદર્યમાં પણ વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજની બેઠક મળી હતી, જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે. ત્યારે ગુજરાત રઘુવંશી લોહાણા ફોરમમાં સંગઠન મંત્રી તરીકે ગોવિંદા ઠકરાર અને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે સાગર મોદીની નિમણૂક થતા અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાં 1 લાખ પેકેટ વિદેશી સિગરેટ ભરેલી બોટ સાથે 4 ઈરાની શખ્સોને ઝડપી લીધા છે અને તમામને પોરબંદર લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં કોઈ બોટની શંકાસ્પદ હરકત અંગે માહિતી મળી હતી. આથી તુરંત પેટ્રોલિંગ કરી રહેલ શિપનું આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર આ શંકાસ્પદ બોટને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા આ બોટે નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોસ્ટગાર્ડની શિપે પીછો કરી બોટને આંતરી અટકાવતા આ બોટ ઈરાની હોવાનું અને તેનું નામ અલ મુખ્તાર હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરતા બોટના નીચેના ભાગમાં છુપાવેલ 200 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડથી 5 કરોડની હોવાની કોસ્ટગાર્ડ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. મતદરીએ પ્રાથમિક પૂછપરછ બાદ તમામને પોરબંદર લવાયા હતા અને પોરબંદરની જેટી ખાતે રાત્રે તમામને લાવવામાં આવ્યા બાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે નવી બંદર પોલીસ મથકમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. જો કે આટલો મોટો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણ તેની ડિલિવરી લેવાનું હતું, તેમજ આ માત્ર દાણચોરી માટે જ કરાયેલ કૃત્ય છે કે અન્ય કોઈ ઈરાદો હતો, તેમજ બોટમાં હજુ પણ કોઈ વાંધાજનક વસ્તુઓ છે કે કેમ તે સહિતની દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં 203 કિલો કેમિકલયુક્ત ડ્રગ્સ સાથે સ્પીડ બોટમાં 2 ઈરાની શખ્સો ઝડપાયા બાદ ફરી ઈરાનીઓ જ સિગરેટના મોટા જથ્થા સાથે ઝડપાતા ભારે ચકચાર મચી છે. ડ્રગ્સ બાદ હવે સિગરેટનો જથ્થો મોકલી ભારતીય યુવાધનને બરબાદ કરવાનું કાવતરું છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માલદેકાના પરમાર નામના શખ્સના મકાનમાં દરોડો પાડી ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી નામચીન મહિલા બુટલેગરના રહેણાંક મકાનમાંથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ગીતા વિનોદ જુંગી નામની મહિલા બુટલેગરના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં ગીતા પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકમાં બાવળવાવ ગામનો ખીમા દેવાભાઈ કોડિયાતર નામનો શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. આ શખ્સને દારૂનો આ જથ્થો ધરામણી નેસ ખાતે રહેતા ભીમા પરબતભાઈ મોરી નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 4 ઈરાનીઓની પોરબંદરમાં પૂછપરછ. ભારતીય યુવાધનને બરબાદ કરવા દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી. પોરબંદરમાં પશુપાલન વિભાગના ભ્રષ્ટાચારમાં પોલીસ ફરિયાદમાં વિલંબ. ગાંધીનગરથી માત્ર અધિકારી સામે ફરિયાદના આદેશને લઈ અનેક સવાલ.
લાંબા ગામનું 5 વર્ષનું બાળક બન્યું શ્વાનનો શિકાર. ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે પોરબંદર ખસેડાયો. પોરબંદરમાં આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાથી લોકોને પડી મુશ્કેલી. જિલ્લા પંચાયત કચેરી ખાતે દૂર દૂરથી આવતા અરજદારોને હાલાકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.